હાલો બાંધો રાખડી બે શિવલિંગ વાળો બંધ કયો શિવલિંગ બહુ મોટા છે. જો બેન ને ભાઈ ઉતારે છે ઓમ અરે વાહ જો તમે કપડા કેવા પહેર્યા મસ્તીના હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો આજે જો આપણે રક્ષાબંધનનો પાવન તહેવાર ચાલી રહ્યો છે અને અમારે આજે ભાઈ ને બેન ને બધે રાખડી બાંધવાના છે તો તમને બધાને અમારા ફેમિલી તરફથી શુભકામના પાઠવીએ છીએ અને મેડમ હવારમાં જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર થવું જ પડે ને આજે હેપી રક્ષાબંધન છે એટલે બરાબર જય માતાજી બધાની મજામાં. તો અત્યારે જો રક્ષાબંધન છે એટલે ભાઈ બેન રાખડી બાંધવા બેસી ગયા છે. તો અમારે જો પેલા સંતોષભાઈ ને બંસીબેન રાખડી બાંધી દે છે અને દ્રવ્યભાઈ અમારે આવી ગયા છે. જય માતાજી કહી દે બધા જય માતાજી. અને આયા જો બેન તૈયાર થઈ ગયા છે. આજ તો અમારે બંસીબેન ફૂલ હરખમાં છે. ઓમ ગોદ દાદાનું મને બધું ફાવે છે. તો સંતોષભાઈને મસ્ત મજાની રાખડી બાંધીને સાઈનલો પેલા કરી દે. વાહ લે આને તો વાલો છે કાંઈ છે ક્યાં ફોટ્યા જો મસ્ત મજાની રાખડી લીધી છે. કેવી લીધી છે? સારી લીધી હો ભાઈ, 15 રૂપિયા વાળી. હા બેન ભાઈ નો દિવસ છે ભાઈ. એને પછી બાંધવાની છે. પેલા આપણે ભાઈને બાંધી દે અને હવે પછી આની પછી અમારે આરાધના બેન આવવાના છે અને આ બેને રાખડી બાંધી દીધી. તાર ભાઈને નથી બાંધવાની? ઠીક, આ ભાઈને બાંધવાની બાકી છે એમ ને? તો એક પછી એક બેન આવીને બધાને રાખડી બાંધી એટલે રાખડી બંધનનું બધું કામ પતી જાય. હા અત્યારે પેંડા ભાવ છે. અત્યારે ચોકલેટ નું થઈ ગયું. અમારા સમયમાં પેંડા હતો. જો ભાઈને ચોકલેટ ખવડાવી દીધી છે. હવે આ દઉભાઈ ને શ્રાવણ મહિનો છે. અમારા જમાનામાં પેંડા ને એવું લાવતા, હવે બધા ચોકલેટ લાવે છે. એટલે પરિવર્તન બધો સમય થતો જાય છે. અને બાંધી દીધી ભાઈ, મસ્ત મજાને બાંધી દીધી છે. અને તમારે બાંધવાની છે? હા લટકતી. હવે જો અમારે દ્રવ્યભાઈ ને બાંધે છે રાખડી. દવ બાંધી દે તો ભાઈ. જો સરસ મજાનું દ્રવ્યભાઈ હાટું હારી લીધે. હે દ્રવ્ય તારા હાટું મસ્ત લીધી રાખડી. વાહ એના હાટું કેવી લીધી રવા દે. અરે પણ દવભાઈ ને તો કેટલી 2 રાખડી થઈ ગઈ મસ્ત. સાંડલો કરી દો એને થાય છે ક્યાં પૂછે ખાલી ઘડી પછી લૂસી નાખજે. તો દ્રવ્યભાઈ છે અમારે સાંડલો તો નહીં કરવાની. એને ખાલી જો ચોકલેટ આપી દે એટલે જો ચોકલેટ સાટું રાખડી બંધાવી. તો અમારે બેન હજી એક આવે છે રસ્તામાં છે, આવી જાય પછી તમને બતાવી કારણ કે મને રાખડી બાંધવા આવે છે. તો અત્યારે જો અમારે આરાધના બેન મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે. અરે વાહ જો તમે કપડા કેવા પહેર્યા મસ્તીના. આને બધું લેતા સારું આવડે. હાલો તો તમે ભાઈને હવે બાંધી દો રાખડી. હે ચલો હાલો બેન તમે ઊભા થઈ જાઓ, તમારો વારો પૂરો થઈ ગયો છે. હવે આરાધના બેન હું કઈ રીતની રાખડી લેવા છે તમને બતાવું. વાહ ભાઈ વાહ. હવે ભાગ છેડી છો ભાઈ. દીવો કરવો છે? આનું અમારે બધું વિધિસર હોય. આરાધના બેન નું અમારે વિધિસર હોય. આનો બેન નું અમારે જો તમે આનું મોઢું જો તમે, એને બહુ મોઢું સડી જાય. હાલો જલ્દી લાવવા મળો. આ અમારે જો આ દીવો બીવો કરીને આરતી બારતી ઉતારીને હાલો જલ્દી ઝડપ રાખવાની હોય પછી મુહૂર્ત વયું જાય. મુહૂર્ત વયું જાય ને. જો બેન ને ભાઈને સાઈનલો કરે છે આરાધના બેન. વાહ સોખલી મોઢે વધે હો ભાઈ. અને અમારે આરતી ઉતારે છે. ભાઈની આરતી ઉતારે અને ભાઈ અત્યારે ચોકલેટ નું આવી ગયું નવીન હારું. નકર પેલા પેંડા નું હતું. સમય બધો બદલતો જાય છે
વાહ ભાઈ વાહ. કેવી લીધી મને જોવા દે પેલા. અરે વાહ એ આ વરમાં નીકળી હોનાની રાખડી બધી છે. પૈસા કેટલા દે ભાઈ હવે જોઈ પછી થોડીક વાર પછી ખબર પડે. આયા જો એક બેન ત્યાર છે વેઇટિંગમાં. આ વેઇટિંગમાં છે જો દીવો બીવો લઈને. દીવો બીવો તમે પ્રગટાવો બેન. તમારો વારો હજી બેન બાકી છે. આ જો ચોકલેટ કાઢી. આની તો ચોકલેટ એ પછી ભારે માંથી હોય જો તમે. પ્રોફેશનલ અમારે ભક્તિની છે દ્રવ્ય બાંધવા અહીંયા દ્રવ્ય ઈ આ બેન છે ને અમારે ઈ પ્રોફેશનલ બેન છે અત્યારની આધુનિક. સાઈન લો કરો દે રવિભાઈ છે ને અને અમારે સાઈન લો કરવો ને એ બહુ એને બળ પડે કારણ કે એ પહેલેથી સાઈન લો કરવા જ નથી દેતો. તો દવિયાભાઈ ને પણ રાખડી બાંધે છે. અત્યારે જો અમારે અપેક્ષા બેન છે સંતોષભાઈ ને રાખડી બાંધવા આવી ગયા છે. વાહ અપોડી મસ્ત મજાના કપડા પહેર્યા. સંતોષ ને ભાઈ બેનોનો જલસો છે. વાહ આરતી ઉતારે છે અમારે બેન ભાઈની. રામનામ ભાઈઓને આશીર્વાદ દીધા કે જો એટલે વાંધો ન આવે. વાહ સરસ મજાની રાખડી બાંધે છે. ઈ કેવી હોનાની લાવી કે સોનાની છે બધી. તો ભાઈ હોનાની રાખડી છે એટલે દક્ષિણા દેવામાં ધ્યાન દેવું પડશે. પસા દઈ દેવાય એટલે ઉપાધિની મોંઘવારીમાં. તો જો રાખડી બંધનનું કામ હતું એ અમારે બધી બહેનોને રાખડી ભાઈને બાંધી દીધી છે અને મીઠા મોઢાઈ કરાવી દીધા છે. મારી એક બેન આવે છે એ બધા પોગવામાં જ છે. એ આવી જાય પછી એ રાખડી બાંધી દે એટલે આપણું આઈનું કામ પૂરું થઈ જાય. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. તો અત્યારે જો આરાધના બેન અમારા કનૈયાને રાખડી બાંધે છે. અમારે બાળ ગોપાલ નાના એવા છે મસ્ત મજાના. આરાધના બેન દર વર્ષે રાખડી બાંધે છે જો મસ્ત મજાની. વાહ કાનો રાજી થઈ જવાનું છે. સરસ મજાની રાખડી બાંધી દીધી છે. હમણાં થોડીક વારમાં જો અમારી બેની આવવાની તૈયારીમાં છે. હાલો કાના આરતી કરી દો. જય કૃષ્ણ ભગવાન. તો કાનુડાને આપણે જો રાખડી બાંધી દીધી છે ને હવે અમારા બેન પણ આવી ગયા છે તો આપણે રાખડી બાંધી દઈએ. તો મિત્રો અત્યારે જો અમારે સોનલ બેન રાખડી બાંધવા આવી ગયા છે અને હાલો બાંધો રાખડી બેન. શિવલિંગ વાળી બંધ. આ બેન અમારે સરસ મજાની શિવલિંગ વાળી રાખડી લેવા છે. વાહ તારી વાતે ક્યાં નામ તમને એના કાતરો રીતે જેસરભાઈ આ બેન અમારે બાંધવા આવ્યા છે. મીઠાઈ લાવવાની મીઠાઈ ભલે ન લાવી તું પેલા જેમ પેંડા લાવી ચોકલેટ હવે બધું ચોકલેટ નું થઈ ગયું છે. જો આયા આવી ગયું મસ્ત મજાની ચોકલેટ લાવ્યા છો. અમે સોનલ બેન ની તમે વાત જ કરો છે ને હું પછી ખાઈ દે. મેં બધા માવો ખાધો. આપણું કામ આપણું પૂરું થઈ ગયું. એના ભાભીને તો રાખડી બાંધે છે. સુરત થી લાવી આ બેન તો એને આટો સુરત થી મગાવી સ્પેશિયલ. હાલો ભાભીને મીઠા મોઢા કરાવી દો. હા એને ચોકલેટ ખવડાવી દે મારા હાથ. તો હાલો એને ભાભીને રાખડી બંધાઈ ગઈ છે. અત્યારે જો બધા બહેનો રાખડી બધાને બાંધી દીધી છે. આ તો બધી બહેનો અમારે આવી ગઈ છે અને અત્યારે વૈયા હોત ગયા કારણ કે અત્યારે જો 4 વાગી ગયા છે અને આ બેન ને આ બેન વાટે છે. ભાઈ પૈસા આપે નહીં એટલે તું છે ને સંતોષ એને આપી દે એટલે શાંતિ થઈ જાય. આ બેન ને પેલા આપી દે. આને બહુ ઉઠાવે છે. આપી દે જલ્દી. હાલે એમને દેવા પડે વરસ. એ મોટી ને નો દે પણ આને જો દઈ દે ને એટલે એ કયું ની બક બક કરે છે.
મેડમ આવી ગયા છે અમારે. કેટલા આપ્યા? વાહ. ઓલીને કેટલા આપ્યા? એટલે બેયને 500 આપી દીધા છે. 1000 રૂપિયા થઈ ગયા છે. તો અમારા બેનું ક્યારની વાટે હતી કે ભાઈ જાગી જાય ને ઉઠો તો એટલે જાગે એટલે પૈસાની વાટે હતા એમ તો દઈ દીધા ને બેને. હવે એને કે વરદી માગ્યું ને કહી દે 1000 રૂપિયા થઈ ગયા આજના દિવસમાં 1000 રૂપિયા થઈ ગયા. જો એને 1000 રૂપિયા ભેગા કરી નાખ્યા છે બધાને રાખડી બાંધીને મને 10 વાળી રાખડી બાંધીને રોકડી કરી નાખી છે બેને. આ તો બહુ હોશિયાર છે અમારે. આ બધાની હોજી છે અમારે. અને સંતોષભાઈ પાણી પીવે છે અને દ્રવ્યભાઈ તો અમારે હોઈ ગયા છે. આને કઈ પૈસા દેવાના ન હોય તો બીજું શું તૈયાર નવીનમાં બોલો. થાકી ગયા ઘડી સુઈ જાવ છે ઘડી. તો મિત્રો એવું બધું છે. હવે મહેમાનને બધે વહી ગયા છે એટલે આપણે પોરો ખાઈ જવાનો છે. અને આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુર દાદા. આવજો, બાય બાય.